ફુગો લઈ દો ને કાકા, ફુગો લેવો. એ કાકા લઈ દો ને, કાકા લઈ દો ને ફુગો, કાકા લઈ દો ને ફુગો. હાલો લઈ દો ને ફુગો. હા ને મને હાલો માર લઈ દો ને. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો ને આપણે જવાનું છે દર્શન કરવા. તો જુઓ આગળ. તો આપણા મિત્રનું ગામ આવી ગયું છે અને ભાઈને ફોન કર્યો છે, હમણાં આવે એમ કીધું છે, એટલે આપણે દર્શન કરતા આવી પહેલાં નીકળી જવું ને. આપણે યારે આજ લાલાભાઈ મોરબી રઘુભાઈ કુવાડી આપણી હારે છે અને ઉર્ફે મારા કાકા, ઉર્ફે હું આમ તો હાસુ કાકા રઘુભાઈ. હા ભાઈ, કઈ કેવું છે કઈ તમારે તો કહી દેજો. કેવું નથી અમારે. હે કેવું તો હું કેવું કાક બે શબ્દ કેવા હોય તો કહી દો તમે. આમાં નો કહેવાય. અરે આમાં જ કહેવાના હોય. કાકા કેમ રિવેશ મારે છે? હા સ્પીડમાં તો હાલો હમણાં વળતા મળવી, મંદિરે દર્શન કરી લેવી, તમને બતાવું હમણાં મંદિરે પોગીને. અને કાકા પાણી લેવા ગયા છે, જો ડણકું દે એમ હાલો આવે છે ને. જો આઈએ કઈ લાવ્યા નહીં મારી હાટું? પાણી પીવું બીજું કઈ ન લેવા? વિમલ ખાવીશ. કેસર આવે આમાં. એવું થોડું ખાવાનું હોય? કેસર ખાવ બોડી બને. બહુ ટાઢું બોડી બને કેસર ખાવ. આ કેસરની બોડી હે? ઓનલી ફોર કેસર. હે વિમલ દેખાડો તો. દાને केसर युक्त विमल पान मसाला, दाने दाने में केसर का दम. 120 किलो वजन में 50 किलो केसर है आમાં. अच्छा बात नहीं. કેટલું? 50 કિલો. 50 કિલો કેસર જ ઓનલી ફોર કેસર. 120 ટોટલ છે, એમાંથી 50 કિલો કેસર. તો કાકા વેસા જેવું હો. જરા ગોટકી છે કો. क्या देख रहे हो? પ્રેમ ડાંગરનો રોસ્ટ વિડિયો. પ્રેમ ડાંગરનો રોસ્ટ વિડિયો જોવે છે. પ્રેમભાઈને સપોર્ટ કરી દેજો આપણે આમાં. ઓકે કરો, ડન કરો. સહી બાત હે ભૈયા. તો આપણે પોગી ગયા છે બાપાના સાનિધ્યમાં અને હવે અંદર દર્શન કરવા જવું છે. બસ 200 મીટર જેવું સામું જ છે ગેટ. હું ને લાલા કાકાની માનતા હતી આજે બજરંગદાસ બાપાના દર્શન કરવાની. મારી માનતા રાખી હતી મને પગે લગાડવાની, એટલે હું બજરંગદાસ બાપાના દર્શન કરી લેવી. ને ગાડી આપણે કાકા ગાડી ક્યાં પાર્ક કરશું? હે આમાં અંદર જાય કે એક આ શું કરે? કોણ છે? દાદા કાતરું મારે આપણે આમું. હે આ પાર્કિંગ ફ્રી લખ્યું છે ને, અંદર જાવ દો. ઓલે આપણે ભરવાડભાઈ કેમ મારતા હોય કોને ખબર. અને અંદર જાવ દો. બજરંગદાસ બાપાના મંદિરે પહોંચી ગયા છે અને અહીંયા ધ્વજવંદન કરી દીધું છે. અહીંયા અહીં નહીં બહાર કાઢવાનું હે ચપ્પલ. તો અહીંયા સિસ્ટમ જુઓ તમે, નો પાર્કિંગ, બૂટ ઘર. આપણા ચપ્પલ અહીંયા જમા કરાવી દેવાના છે. ઇમ્પોર્ટેડ ચાઇનાનો માલ છે રઘુભાઈનો. તો અહીંની સુવિધા ખાલી
થેલી આપશે આપણને, એમાં ચપ્પલ નાખી દેવાના, તમારા એડાના સંતોષ ચપ્પલ નાખી દેવાના અને અંદર જમા કરાવી દેવાના, એટલે તમને ટોકન આપી દેશે અને પછી ટોકન પાછું તમે રિટર્ન આપશો એટલે તમને તમારા શૂઝ મળી જશે. આ છે બજરંગદાસ બાપા બગદાણાના મંદિરની આની સુવિધા. તો હાલો અંદર તમને લઈ જાઓ અને મંદિરના દર્શન કરાવું. તમે લોકો ક્યારેક આવો તો આ બાજુ આવજો દર્શન કરવા. તો દર્શન કરી લો તમે બધા અને આપણે બધા જઈએ બજરંગદાસ બાપાના દર્શન કરવા. બજરંગદાસ બાપાનું સમાધિ સ્થાન છે, તો અહીંયા દર્શન કરી લઈ ને પછી ઓલી બાજુ જઈ. અમે બધો બાપાનો સામાન પીડ્યો છે હજી જૂનો બધો. તો અહીંયા આટલું ગરમ છે આ બ્લોક ઉપર, તે પગ મુકાય એવું નથી. અને આ આરસ છે, આ મંદિર ઉપર તમને ઠંડુ લાગે છે. આની અંદર જરી કંઈ ગરમ નથી લાગતો, એટલો તડકો છે તોય તમને ટાઢું લાગે છે. અને નીચે આ બ્લોક ગરમ ફૂલ છે. તો બાપાનું મંદિર છે અને એટલો એનો આરસનો પ્રભાવ છે. જો બધા બહુ શ્રદ્ધાળુઓ આવે છે. બહુ મોટું વિશાળ મંદિર છે અને નકરું આરસનું છે. બાપા સીતારામ, તે બજરંગદાસ બાપા. આશ્રમ પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જન, ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, પણ ભલું કરે બાપા. આપણે બાપાનું મંદિર છે, કોઈ આવે ના પાડે ત્યારે બંધ કરી દેવું. તો રામ ભગવાનનું મંદિર, ત્યાં બીજો માળ. બહુ વિશાળ મંદિર છે. જો આ જગ્યા, લોકેશન બહુ જોરદાર છે. બહુ મોટું મંદિર છે. ક્યારેક એકવાર આવજો, જોરદાર. અને અહીંયાની સાફ સફાઈ, તમે ક્યાંય કચરું ન જુઓ. જુઓ અહીંયા ધ્વજવંદન થઈ ગયું છે. બહુ મોટું મંદિર છે, મજા આવે એવું છે. અને મારા કાકા હાલ્યા આવે છે. શરીર પતલું છે એટલે કાયગા ન ચડીએ કે, એટલે અમારે છે ને ધીરે ધીરે એની વાત જોવી પડે. બહુ મોટું મંદિર છે, આખું આરસનું મંદિર છે, એકદમ આખું વ્હાઈટ. તાજમહેલ બાજમહેલનું કાંઈ આવે એવું નથી, એવું મંદિર છે. એટલે તમે એકવાર આવજો અને બજરંગદાસ બાપાના દર્શન કરજો, તમારા નસીબમાં હોય તો. તો હવે અહીંયાથી આપણે જવાનું છે બીજે. તો હાલો મળીએ આગળ. અહીંયા પ્રસાદી ચાલુ છે બાપાની, તો જો પ્રસાદી લઈ લેવી આપણે. ફુગો લઈ દો ને કાકા, ફુગો લેવો. ફુગો લઈ દો ને કાકા, કાકા લઈ દો ને. એ કાકા લઈ દો ને, કાકા લઈ દો ને ફુગો. કાકા લઈ દો ને ફુગો. હાલો લઈ દો ને ફુગો. લઈ દો ને.
જય બજરંગદાસ બાપા. અહીંથી આપણે જવાનું છે ભગુડા. એટલે હાલો માડી જવાનું છે ભગુડા. એટલે સિંગલી આગળ નહીં હોય બસમાં. આને શું ઓળો કહેવાય ને, ઓળાવાળા હતા, સિંગનો ઓળો. તો જોઈ લો કાકાએ લઈ લીધી છે. અને હું અમારા કાકાને ભૂખ બહુ લાગે એટલે ખાવા જોઈ મારી જેમ, એટલે લઈ લીધી. અને આપણે ખાતા ખાતા જ આવી. હમણાં જવાનું છે આગળ બીજા મંદિરે. ભાવે હે ને? હે આ ચાલુ વરસાદે નથી ભાવતી નહીં તો બીજું કાંઈ લેવું છે? વરસાદ ટૂંકા કાઢે. હો ભાઈ આ કૂતરું કાકા સામું આવે. આ કંઈક ગરમી એટલે જ થાય છે. હા એ એટલે જ ગરમી થાય. એવા પંખા બંધ છે એટલે નગર પર ટાઈટ હોય કેમ લાગે. તો ભગુડા પોગી ગયા છીએ આપણે ને હવે અંદર જાઓ તમને દેખાડો. એ તને નમણું કરે છે સૂરજ ભાણ, એ મારી આવડ ને બેળીઓ. એ તને નમણું કરે છે સૂરજ ભાણ, અંદર એ મોબાઈલ મારી આવડ ને બેળીઓ. આવડ ને બેળીઓ મારી મોગલ ને બેળીઓ. તો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવી ઘરે જવા હતું. અને આપણા વ્લોગને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપશું અને મળીએ બીજા વ્લોગમાં. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. રાધે રાધે, જય મોગલ.